सूरतમાં ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ જામી છે। વતન જવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। શાળામાં વેકેશન પડવાના કારણે પ્રવાસીઓ વતન જઈ રહ્યા છે। શાળામાં વેકેશનની સાથે સાથે કારખાનાઓમાં પણ રજા। એક સાથે રજા આવતા વતન જતા લોકોની ભારે ભીડ થઈ। ઉત્તર પ્રદેશ બિહાર તરફ જતી ટ્રેનો હાલ હાઉસફુલ છે। ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો વધારવા લોકોની માંગ છે। તો સુરતમાં વતન જવા માટે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। શાળામાં વેકેશન અને બીજી બાજુ કારખાનાઓમાં રજા અને એના કારણે લોકો માદરે વતન જવા માટે આતુર થયેલા છે અને મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે। આ દ્રશ્ય સામે આવ્યા છે કે જેઓ બિહાર યુપી જવા માટે અત્યારે વતન જવા માટે તે લોકો ત્યાં પહોંચી રહ્યા છે। તો પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વધારાની ટ્રેન શરૂ કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે। તમામે તમામ ટ્રેન અત્યારે હાઉસફુલ ચાલી રહી છે। ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના આ દ્રશ્યો છે, પરપ્રાંતિયોના આ દ્રશ્યો છે કે જેઓ માદરે વતન જવા માટે અત્યારે ભારે ભીડનો સામનો અને ભારે મુશ્કેલીનો સામનો પણ કરી રહ્યા છે। સુરતમાં શાળાઓમાં વેકેશન, તો સુરતમાં જે રીતે પરપ્રાંતિયો પોતાના વતન જવા માટે રવાના થઈ ગયા છે, ભારે ભીડનો સામનો અને ટ્રેનો પણ અત્યારે હાઉસફુલ ચાલી રહી છે। વધુ વિગતો સાથે આપણી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાયેલા છે। પ્રશાંત, સુરતમાં અત્યારે રેલવે સ્ટેશનના જે દ્રશ્ય સામે આવ્યા છે ચોંકાવનારા છે, કારણ કે વતન જવા માટે વતનની વાટ પકડતા પ્રવાસીઓ અત્યારે હાઉસફુલ હોવા છતાં પણ ત્યાં અત્યારે વેઇટ કરી રહ્યા છે। વધારાની ટ્રેનો શરૂ કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે। जी सोनल, बिल्कुल थी। हाल तो रेलवे विभाग द्वारा जे छे वधारानी 3 ट्रेनों दौड़ावामां आवी रही है, परंतु अपूरती साबित थई रही है। हाल हूँ तमने दृश्य बतावीश कि आ रेलवे बोगीना है अने वेटिंग एरिया जे छे हाउसफुल थई गयो छे। त्यांथी मुसाफरोने लाइन बंद अहीं मोकलवामां आवी रह्या छे, परंतु हूँ केमेरामेन ने कहीश कि अंदरना दृश्य बतावे कि शुं स्थिति जे छे अहीं जोवा मळी रही है। एटले आखी ट्रेननी बोगी जे छे मुसाफरोने बेसवा माटे जग्या न होय तेवा दृश्य हाल नजर आवी रह्या छे। आ तमे जोई शको छो, कारण 1 कलाक બે કલાકનો આ મુસાફરોનો જે છે પોતાના ઘર સુધી નહીં પહોંચી શકે, પરંતુ આ લોકોને પહોંચવા માટે 24 કલાકથી વધુનો સમય લાગતો હોય છે। પરંતુ જ્યારે મુસાફરો અહીં રેલવે સ્ટેશન પહોંચે છે ઉધના, ત્યારે 24 કલાકથી વધુ સમય તેમને વેટિંગ એરિયામાં બેસવું પડે છે અને ત્યારબાદ અહીં બોગીમાં આવે છે। અને આ રીતના જોઈ શકાય છે કે અહીં શૌચાલય છે અને શૌચાલય પાસે આ રીતના મુસાફરો બેસવા માટે અને ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। આપણે જાણીશું। बताइए भैया, कितनी परेशानी हो रही है अपने गाँव की ओर जाने के लिए? अरे सर, बहुत परेशानी हो रही सर, बहुत ज़्यादा परेशानी हो रही। 3 दिन लाइन में लगा था टिकट के लिए तत्काल के, फिर भी नहीं मिला। इसमें भाग रहे हैं, क्या करें। आप बताइए कितने घंटे तक खड़े रहे आप? कल से मैं 12 बजे से आया हूँ दिन में, अभी तक लाइन में ही था। लाइन से बाहर तब आया तक किसी तरह से आया। जगह मिली यहाँ बैठने? कहाँ मिली सर, यही तो खड़ा हूँ अभी, जगह कहाँ मिली। बिल्कुल थी आक्रोश है मुसाफरों में। आ बाजू शौचालय है અને આ શૌચાલયની બહાર મહિલા હોય પુરુષ હોય તમામ લોકો આ રીતના પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે। आप बताइए भैया, क्या चाहते हो आप तंत्र से और जिस तरह की परेशानी हो रही है? परेशानी हो रही है सर, लेकिन क्या करूँ, पैसा दिए भी टिकट नहीं मिल रहा है। हाँ सर, माँ बीमार है, कब से बुला रहे, आ नहीं पा रहा। अब कैसा भी पैसा भर के जाएंगे। बिल्कुल आ जे मुसाफर है एमनी माता बीमार है, घरे पहुंचવું છે, પરંતુ આ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। અંદરના હું તમને દ્રશ્ય બતાવીશ કે અંદર અમે પોતે પણ આપણે જઈ ન શકે આવી સ્થિતિ જોવા મળી રહી છે। આ રીતના 24 કલાક કેટલાક મુસાફરો ઊભા રહીને પોતાના વતન જશે અને ત્યારબાદ એ લોકો પહોંચશે। बताइए भैया, कितनी परेशानी है आपको गाँव जाने के लिए? जी भैया, परेशानी तो है। बिल्कुल थी। हालांकि हाँ बताइए। पैसे रहने के बाद भी सीट नहीं मिल रहा है, टिकट नहीं मिल रहा, हम क्या करेंगे। पैसे रहने के बाद भी ना सीट मिल रहे ना टिकट मिल रहा है, क्या करेंगे। घर तो जाना है, शादी भी हुआ है, गैस नहीं मिल रहा है, चूल्हा चौका कैसे खाएंगे आदमी। काम भी छोड़ के जाना पड़ रहा है इधर से, लेकिन पैसे है तो सीट नहीं है, टिकट नहीं है, क्या करेंगे। चालू पैसा चूकववा तैयार है मुसाफरो, परंतु टिकट मळती नहीं। ए लोकोने आ स्थिति जे छे अहीं जोवा मळी रही है। दृश्य छे 60 दिन पहले मैंने रिजर्वेशन टिकट लेने गया, तब भी नहीं मिल रहा है। ये कौन सा नेम है? नेम होना चाहिए, 60 दिन का नेम है, टिकट रिजर्वेशन मिलेगा। वो बोल रहे हैं सीट बुक हो गया है, तो ये गलत है ना। 60 दिन में रिजर्वेशन देना चाहिए। 60 दिन है फिर भी रिजर्वेशन टिकट नहीं मिला, वो ब्लैक अपने उसको बेच दे रहे हैं, दलालों को
को बेच दे रहे हैं जो प्राइवेट खोल के बैठे हैं, फिर वो 2500, 3000, 3500 में टिकट बेच रहे हैं। छुट्टियां मनाने जा रहे हैं और कंपनियां भी बंद हो चुकी है। कंपनियां भी कुछ बंद हैं और गांव जाना भी साल में एक आध बार जाना जरूरी भी है, और कंपनियां भी बंद हैं। लेकिन जो है टिकट तो देना चाहिए उनको, 60 दिन है तो वो देते नहीं है। જે સોનલ ગંભીર આરોપો જે છે, કારણ જે ટિકિટ મળતા નથી અને જો બ્લેકમાં એજન્ટ પાસેથી ટિકિટ લેવા હશે તો મોંઘી ટિકિટ મળી રહી છે, એટલે 3000 જેટલા ટિકિટના લેવામાં આવી રહ્યા છે। અને આ દ્રશ્ય છે ઉધના રેલવે સ્ટેશનના, બોગીઓ ત્યાં ફૂલ જોવા મળી રહી છે અને આ બાજુ એક બાદ એક લાઇનબંધ લોકો જે છે જઈ રહ્યા છે। આપણે રેલવે અધિકારી છે, આપણે જાણીશું। સર बताइए आज कितनी ट्रेनें दौड़ाई जा रही है और भीड़ तो बेकाबू हो रही है? आज तो 4-5 गाड़ी है सर, अब जितने की गाड़ी है तो ये शनिवार और की नाइट से ही यहाँ पे भीड़ की संभावना थी। तो पश्चिम रेलवे की तरफ से पहली गाड़ी रात को 1:30 पे जयनगर के लिए चलाई गई। सर अब तक कितनी गाड़ी गई है और कितनी भीड़? हम अभी ये 5वीं गाड़ी है जो ताप्ती गंगा खड़ी है, और अभी तक लगभग 10 से 11 हज़ार पब्लिक चली गई होगी, ये अंदाजित है लगभग, है ना। हाँ, और अभी भी कम से कम 5-6 हज़ार पब्लिक बाहर खड़ी है। इसके बाद में एक हमारे पास में 11:25 पे हसनपुर की गाड़ी है, उसमें उनको हम लाइन से ही बिठाएंगे। पूरी अनरिजर्व्ड है, जनरल कोच की गाड़ी है, तो उसमें उनको लाइन में बिठाएंगे। इसके बाद में भी अगर कोई रह जाता है तो और दूसरी व्यवस्था है हमारी, जैसे बलसाड़ से ट्रेन आएगी, उसमें भी उनको जो होल्ट यहाँ दिला के हम बिठाएंगे। રેલવે વિભાગ દ્વારા જે છે ટ્રેનો તો વધારવામાં આવે છે, પરંતુ અપૂરતી સાબિત હોય આ દ્રશ્ય પરથી કહી શકાય છે। આ લોકો છે જોઈ શકાય છે, મહિલા હોય પુરુષ હોય તમામ લોકો। बताइए बहन कितनी परेशानी हो रही है? यहाँ बहुत परेशानी है। बताइए, हम लोग चालू का टिकट लिए हैं, फिर भी वहाँ से लाइन में लगवा रहे हैं। अब आप ही बताइए, इधर से हम लोग कैसे जाएंगे? जाने में दिक्कत हो रही है, बैठने में भी प्रॉब्लम होगी। कहाँ जा रहे हो आप? एमपी सतना। आप भैया? जौनपुर। जी प्रशांत। हाँ, बहुत परेशानी हुई। બિલકુલ સોનલ, ભારે હાલાકી વેઠવી પડી રહી છે અને હજારોની સંખ્યામાં તો ભીડ ઉમટી પડી છે। તેની સામે ટ્રેનો અપૂરતી સાબિત રહી છે, એટલે મુસાફરોને પોતાના વતન જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી પ્રશાંત, આભાર તમામ વિગતો માટે। તો સુરતમાં પરપ્રાંતીય લોકો કે જે લોકો માદરે વતન જવા માટે ભારે ભીડનો અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે।